એકતા અને અખંડતા માટે જેમણે બલિદાન આપ્યું, સર્વજીવન દેશ માટે સમર્પિત કર્યું એવા જનસંઘના સ્થાપક અને પ્રથમ પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કિશોરભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા તથા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પર આજે ફૂલહાર અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। જમ્મુ કાશ્મીર એ ભારતનો ભાગ છે, જેમના માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું। તેમની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં તેમની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ સૌ કાર્યકર્તાઓ અત્રે આવીને એમની પ્રતિમાને પુષ્પહાર કર્યા છે। અમારી સાથે આપણા લોકપ્રિય સાંસદ અને પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, નગરપતિશ્રી, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ એમને હારારોપણ કર્યા છે। અમારા માટે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન, અમારા પાર્ટીના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું અમારા સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે। એમણે જે પ્રકારે જનસંઘના રૂપમાં ભારતીય જનતા પાર્ટી આજે છે, એના પૂર્વે જનસંઘના રૂપમાં એ પાર્ટીની સ્થાપના એવા થોડા રાષ્ટ્રવાદી લોકો સાથે મળીને કરી અને જે પ્રકારે એ વિચારધારાના પાયામાં જે મજબૂતી હતી એને કારણે આજે એ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। જે પ્રકારે એમનું જીવન કવન આખા દેશ માટે, સૌ દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે કે દેશ માટે આટલા મોટા વ્યક્તિએ દેશ માટે પોતાનું બલિદાન પણ એ કાશ્મીરમાં જઈને એમનું બલિદાન થયું। આ પ્રકારે સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ આજે અમારા એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મજયંતિ હોવાથી સૌ કાર્યકર્તાઓ અત્રેથી એમને શ્રદ્ધાસુમન પુષ્પાંજલિ કરી છે। અને કુલ મળીને આખા સમગ્ર જિલ્લામાં બૂથ સ્તરે પણ આખા જિલ્લામાં આજે અમારા 2022 બૂથ છે, એમાં બધામાં આ પ્રકારે સૌ કાર્યકર્તાઓ આજે એમને એ પુષ્પહાર કર્યા હશે, એમને યાદ કર્યા હશે અને એમનાથી જીવનમાંથી પ્રેરણા લઈ અને એક કાર્યકર્તા તરીકે કામ કરવાના શપથ લીધા હશે। દેશની એકતા અને અખંડતા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું, સર્વતો જીવન દેશ માટે એમણે સમર્પિત કર્યું એવા અમારા જનસંઘના સ્થાપક અને પ્રથમ પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મજયંતિની આજે ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। કચ્છની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને આજે ફૂલહાર કર્યા હતા। અને મેં કીધું એ રીતે કે એમણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। આ દેશની એકતા માટે, દેશ અખંડ રહે, જમ્મુ કાશ્મીર એ ભારતનો ભાગ છે, જેમના માટે તેમણે બલિદાન આપ્યું। અને એક એવું વ્યક્તિત્વ કે જેમણે નાની વયે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, અમારા સૌ માટે એ પ્રેરણાસ્ત્રોત છે। એવા મહાપુરુષની આજે જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે।